સુરત ક્રાઇમ બ્રાન્ચે લૂંટના ગુનાઓમાં સંડોવાયેલા રીઢા ગુનેગારોને દેશી હાથના બનાવટી પિસ્તોલ, તમંચો અને 2 જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યા. પોલીસે જીતેન્દ્ર રાજ બહાદુર યાદવ અને ગુલશન ઉર્ફે ટિંકુ કુમાર નિલેશ જીતેન્દ્ર દુબે અને રત્નેશ અનિલ કુમાર સિંઘ નામના 4 આરોપીઓને જહાંગીરપુરાના નવા ગૌરવ પથ રોડ પરથી ઝડપી પાડ્યા છે. આ ચારેય આરોપીઓ વર્ષ 2022માં મુંબઈમાં હથિયારો સાથે ધાડ અને વલસાડ રેલવે આંગણિયા લૂંટના ગુનામાં જેલવાસ ભોગવી પણ ચૂક્યા છે. આ ઉપરાંત આ આરોપીઓ ખૂન અને ખૂનની કોશિશ, લૂંટ, ધાડ, આર્મ્સ એક્ટ જેવા ગંભીર ગુનાઓમાં સુરત, વલસાડ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં અલગ અલગ જગ્યાઓ પર પકડાઈ પણ ચૂક્યા છે. હાલમાં આ આરોપીઓ સુરતમાં આવી અને હથિયારો મેળવી લૂંટનું આયોજન કરી રહ્યા હતા. અને વેપન લઈને આ લોકો પૈસાના બહુ જરૂરિયાતમાં છે, કોઈ મોટો ક્રાઇમ કરવાની તૈયારીમાં છે. અને એવું પણ આપણે જાણવા મળ્યા કે પૂના પાસે આ લોકો કઈ કેનાલ પાસે ફાયરિંગ અને પ્રેક્ટિસ પણ કરી છે વેપન સાથે. તો આ બાતમીના આધારે તાત્કાલિક જે પોલીસની ટીમ, સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ બધા આરોપીઓના શોધા જોઈએ અને એના બી ધરપકડ કરી જોઈએ. આ આરોપીઓ જે 4 આરોપીઓ પાસેથી 2 વેપન આપણે મળ્યા છે જોઈએ અને આ આરોપીઓ બધા ગુનેગાર